गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। देवा जीणा जीणा सुरसावड़ा हालो ने गुरुजीना देश मने लागी गया तुरियाना तार हालो ने गुरुजीना देश जागती जोत जेना नाम मात्र थी कदाच रोग रोग दूर थई जाए एवा ब्रह्मलीन तपस्वी पूज्य मोहन श्री दयानंदगिरी बापूना चरणમાં મારા ઓમ નમો નારાયણ વંદન। અહીંયા સ્થાપિત સમગ્ર દેવી દેવતામાં ભગવતી મહાકાળી દસમા વિદ્યા અને બધા દેવી દેવતાઓને મારા વંદન। ગૌ માતાને વંદન, આ ચરણવાની ધરતીને વંદન। આ ધરતી ઉપર રાજબાઈ જેવી જોગમાયા ઉપરેથી યજ્ઞનારાયણ ભગવાનને વંદન અને પૃથ્વી ઉપરના પ્રથમ દેવ એવા વંદવ પ્રથમ મહીસૂર ચરના એવા ભૂદેવોના ચરણમાં વંદન। આ જગ્યાના વર્તમાન મહંત સરળ સ્વભાવનો મનોકુટીલાય કે જેને સતત ગુરુ પ્રત્યે જ નિષ્ઠા રાખી, સતત ગુરુ મહારાજની જ સેવા કરી એવા મોહન શ્રી દયાનંદગીરી મહારાજના પરમ કૃપાપાત્ર શિષ્ય એવા મોહન શ્રી અમરગીરી બાપુના ચરણમાં મારા ઓમ નમો નારાયણ। ખરેખર મારી તબિયત બહુ ખરાબ હતી। પૂજ્ય બાપુ લગભગ 8 થી 8 વાર મને જોવા આવી છે, ફ્રૂટ લઈ આવે, મને કે તમારી પૈસા તો આવા સંતને બહુ ઓછા જોઈએ, સતત અહીંયા સારી પ્રવૃત્તિ થયા કરે છે। હમણાં 51 દીકરીઓને જેમ ઘરના માતા પિતા વડાવે ને બાપ થઈને બાપુએ દીકરી વડાવી, એ મારી ભગવતીની દયા હોય તો તાલીમના ગડગડાટથી આ તો પૂજ્ય બાપુને વધાવી લઈએ। આ કૃપા સાહેબ સંતની પૂજ્ય બાપુની કૃપા હોય તો થઈ શકે। આવા મહાયજ્ઞ થતા હોય, આવી ધૂમ થતી હોય, આટલા બધા જીવ માત્ર બાપુ જીવ માત્રને માનતા। હું તો ઘણી વાર આવતી જોતી, જીવ માત્રને બાપુ માનતા, બાપુને કોઈ જીવ પ્રત્યે ઉભાવ નહોતો। પશુ પક્ષીએ જળવાઈ દે, માણસે જળવાઈ દે, તો મને ડૉક્ટર બોલવાની બિલકુલ ના પાડી હતી, પણ તમે નજર આવે જોવો છો કે તરફ બોલું છું બાપુ એ આ સંતોની દયા છે। આ જગ્યા પ્રત્યે આવીને આવી ભાવના રાખજો કે સંત મિલન કો જાઈએ કદી માન હો અભિમાન, જીવ જીવ ભાવ આગે ધરો ખોટી યજ્ઞ સમાન। રૂડાયા हुआ કાર્ય થતા રહીએ। આ સુંદર મજાની ધૂન ભજન કીર્તન સંતવાણી, સંતો કેવા કેવા આવે, પરમહંસો આવે, યોગીઓ આવે, જતીઓ આવે, સતીઓ આવે, કેના પ્રતાપે તો કે સંતના ભજનના પ્રતાપે। જે ગામના પાદરમાં એક બાવળીઓ બેઠો હોય ને તો બધાએ હર્ષક તીરથને આવવું પડે, કારણ કે સંતની એટલી તાકાત હોય। આજે હું બહાર નીકળી એટલે તમારે જવું તો પડે બાપુ હે। ભૂદેવો સરસ યજ્ઞ કરાવી ગયા હતા, પ્રથમ પાટોત્સવ છે, પૂજ્ય બાપુની સમાધિ મોટી પ્રતિષ્ઠા થશે, જાણે જાગતી જોત હાજરાજર હોય એમ લાગે। બાપુની સમાધિમાં મારી હાજરી અને મને બાપુ જાણે હમણાં બોલશે। અમરગીરી બાપુ એવું તત્વ છે, જેમ તેમ સંત નથી એની ઓળખજો, આ મહાન સંત છે। તો એવા પૂજ્ય બાપુના ચરણમાં વંદન। દરેક સેવક સમુદાય તમે જે કંઈક સેવા કરો છો આપણી વધારે કરજો, ક્યારેય જગ્યા પ્રત્યે ઉભાવ કરતા નહીં। અને આ જગ્યા અને અમારી રામધન આશ્રમ એમ અમારા બાપુ તો અમરગીરી બાપુ તો રત્નેશ્વરી દેવીને બેન છે, તમારા દીદી આવો પ્રસંગ અને મને તમે આવકાર આપ્યો, હું ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું। ફરી વખત બધાને વંદન કરી મારી વાણીને વિરામ। જય સિયારામ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ।